નમસ્કાર સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર। નાણાં પ્રધાન કનુ દેસાઈ વિધાનસભા પહોંચી ગયા છે। થોડી જ વારમાં કનુ દેસાઈ છે વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરશે। અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરે તેવી શક્યતાઓ છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીએ વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ રજૂ કર્યો છે। આ સંકલ્પને અનુરૂપ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ગુજરાત 2047નો રોડમેપ અમે નક્કી કર્યો છે અને એ રોડમેપના આધારે ગરીબ, યુવા, નારી શક્તિ અને કિસાનોને અનુરૂપ એમનો સૌથી વધુ પ્રાધાન્ય આપીને બજેટની દરેક જોગવાઈઓ કરવામાં આવી છે અને ખાસ કરીને આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જોગવાઈઓવાળું બજેટ હશે। આભાર। બજેટ પહેલા નાણાપ્રધાને સાંભળ્યા। તેમણે કહ્યું કે આ સૌથી મોટું બજેટ હોઈ શકે છે અને થોડી જ વારમાં હવે તેઓ વિધાનસભામાં પહોંચીને બજેટ છે એ રજૂ કરશે। સૌથી વધુ આકર્ષણની બાબત આ વખતે એ લાગી રહી છે કે દર વખતે કનુ દેસાઈ છે એ લાલ કલરની પોથી લઈને આવતા હોય છે, પરંતુ અત્યારે આપ દ્રશ્યોમાં જુઓ કે બ્લેક એન્ડ ગોલ્ડન કલરની બ્રીફકેસ લઈને તેઓ આજે આવ્યા છે અને ગુજરાતના લોકો માટે આ બ્રીફકેસમાંથી આજે શું શું ખુલવાનું છે એ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે। તો આ સીધા દ્રશ્યો ગાંધીનગરથી નાણાપ્રધાન કનુ દેસાઈ વિધાનસભા પહોંચી ગયા છે। થોડી જ વારમાં જે રાજ્યનું બજેટ છે એ રજૂ થવાનું છે। કનુ દેસાઈ છે એ બજેટ છે એ રજૂ કરશે, જાહેર કરશે। મહત્વનું છે કે અત્યાર સુધીનું સૌથી મોટા કદનું આ બજેટ હશે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, આ વખતે સૌથી આકર્ષણની બાબત એ દ્રશ્યો પરથી દેખાઈ રહી છે કે કનુ દેસાઈ કે જેઓએ જ લાલ કલરની પોથીની શરૂઆત કરી, પરંપરા તેમણે ચલાવી અને આજે એ ગોલ્ડન અને બ્લેક કલરની બ્રીફકેસમાં જોવા મળ્યા છે। આજે બ્રીફકેસમાંથી લોકો માટે શું નીકળવાનું છે? યસ, બિલકુલ, પોથીથી બ્રીફકેસ સુધીનો સફર કનુ દેસાઈએ કરી લીધો છે। ત્યારે જોવાનું એ છે કે હવે ગુજરાતની જનતાને આ વખતે કનુભાઈ દેસાઈની બ્રીફકેસમાંથી કેટલી રાહતો મળે છે। ચોક્કસ જે રીતે ખૂબ જ સટીક વાત કનુભાઈ દેસાઈએ પણ કરી કે આ વખતે બજેટમાં સૌથી વધારે જે પ્રાધાન્ય છે તે યુવાઓને આપવામાં આવ્યું છે, મહિલાઓને આપવામાં આવ્યું છે, ખેડૂતોને આપવામાં આવ્યું છે। આ જે 3 સેક્ટર છે તેમાં સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। તેની સાથેનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે। તેમણે પોતે જ વિકસિત ભારતની વાત કરી, 2047ના રોડમેપની વાત કરી અને જે રીતે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે પણ વાત કરી હતી કે આગામી 25 વર્ષના વિઝન સાથેનું આ બજેટ છે। ત્યારે પ્રથા છે તે બદલાઈ છે। પોથીની જગ્યા બ્રીફકેસે લીધી છે। બ્લેક કલરની બ્રીફકેસમાં ગોલ્ડન કલરથી વર્ષ 2023-24નું જે બજેટ, માફ કરશો, વર્ષ 2024-25 માટેના બજેટની જે વાત હતી તે કરવામાં આવી છે। માનવામાં એવું આવી રહ્યું છે કે નવા કોઈપણ પ્રકારના કરવેરા છે તે નહીં લાદવામાં આવે। કેટલીક જગ્યા પર જે છૂટછાટની જરૂરત છે તે છૂટછાટ આપવામાં આવશે અને નવી યોજનાઓ છે તે મહદઅંશે યુવાઓ, જે મહિલાઓ છે, ગરીબ વર્ગ છે અને ખેડૂતો છે તેની માટેની જોવા મળશે। 11 વાગ્યાનો સમય છે, 11 વાગે આ બ્રીફકેસ ખુલશે અને આખરે 11:30 સુધીમાં ગુજરાતની જનતાને ખ્યાલ આવી જશે કે આ વખતના રાજ્ય સરકારની બ્રીફકેસમાંથી રાજ્યના જનતા માટે, રાજ્યના અલગ અલગ વર્ગ માટે આખરે કઈ નવી બાબતો, કઈ નવી યોજના અને કેટલું બજેટ છે। બિલકુલ કિંજલ, એટલે થોડી જ વારમાં નાણાપ્રધાન છે એ બજેટ રજૂ કરવાના છે। સમગ્ર માહિતી આપની પાસેથી લેતા રહીશું। તેઓ વિધાનસભા પહોંચી ગયા છે। સતત ત્રીજી વખત કનુ દેસાઈ છે એ બજેટ રજૂ કરી રહ્યા છે। અત્યાર સુધીનું આ સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ છે એ બનવા જઈ રહ્યું છે।